સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અમરેલી જિંદગીમાં આમ આદમી પાર્ટીની વિજય વિશ્વાસ સભા યોજાઈ હતી। ચિક્કા જનમેદનીને સંબોધતા આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન એ ભાજપ અને કોંગ્રેસને આડહાથ લીધી હતી। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે મહિલાઓને આહવાન કર્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવશો તો દરેક મહિલાના ખાતામાં દર મહિને ₹1,000 જમા કરાવવામાં આવશે। જો કોઈ ઘરમાં એક દીકરી, એક વહુ અને એક સાસુ હોય તો તે ઘરમાં દર મહિને ₹3,000 આપવામાં આવશે। આથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવો અને સરકારી સહાય મેળવો। સૌરાષ્ટ્રના રાજકારણનું એપી સેન્ટર ગણાતા અમરેલી જિલ્લામાં જાહેર સભા યોજીને આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચારના શ્રીગણેશ કરી હતી। અમરેલીના સાવરકુંડલા રોડ પર ચક્કરઘર ગામના પાટિયા પાસે આમ આદમી પાર્ટીની જંગી જાહેર સભા યોજાઈ હતી, જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર સહિતના જિલ્લાઓમાંથી કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। અરવિંદ કેજરીવાલે ઇકો સેન્સિટિવ ઝોન, માવઠાથી ખોડોને થયેલા નુકસાન જેવા ખોડોને લગતા મુદ્દાઓ અને સમસ્યાને વાચા આપીને ગુજરાત સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે મહિલાઓને આહવાન કર્યું। ભાવનગર અને નવી મુંબઈ વચ્ચેની દૈનિક વિમાની સેવાનો ભવ્ય પ્રારંભ થયો। કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુ, કેન્દ્રીય પ્રધાન નિમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં ભાવનગરથી નવી મુંબઈ વચ્ચે ઇન્ડિગો એરલાઇન્સની પ્રથમ ફ્લાઇટને લીલી ઝંડી આપવામાં આવી। ઇન્ડિગો દ્વારા દરરોજ સવાર સાંજ 2 ફ્લાઇટ સંચાલિત કરવામાં આવી, જેનાથી શહેરના હીરા ઉદ્યોગ, શિપ બ્રેકિંગ યાર્ડ અને વેપાર રોજગારને નઈ ગતિ મળશે। ભાવનગરથી સવારે 8:35 કલાકે અને રાત્રે 8:50 વાગ્યે એમ 2 ફ્લાઇટ નવી મુંબઈ માટે ઉડાન ભરશે। કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાને ભાવનગરવાસીઓને નવી વિમાની સેવા માટે શુભકામના પાઠવી અને કહ્યું કે 12 વર્ષ પહેલાનો જે પ્રયત્ન હતો કે સામાન્ય માણસ માટે પણ હવાઈ મુસાફરી કરી શકે, તે સપનું આપણે છેલ્લા 10 વર્ષમાં સાચું થતું જોયું છે। તેમણે આ માટે વડાપ્રધાન મોદીના વિઝનની પ્રશંસા કરી।